રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી શિક્ષણ ધામમાંથી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રસ્ટીને જાણ થતાં આવા કૃત્યને અટકાવવાને બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી થતા પોલીસે ભાજપના જ આગેવાનો સામે ગુનો નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં ગઈકાલે જ છાત્રાલયના સંચાલકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવતી આ ઘટના અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના આટકોટ નજીક આવેલ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદમાં નોંધાવેલ આરોપી તરીકે જસદણના પાંચવાડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપ આગેવાન પરેશ રાદડિયાનું નામ લીધું। પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિનીએ 5 વર્ષ પહેલા ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં એડમિશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી। એડમિશન લીધા બાદ વિદ્યાર્થિનીને 2021માં ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો। ત્યારબાદ આરોપી દ્વારા ટોર્ચરિંગ શરૂ કરી અવારનવાર છેડતી કરવામાં આવતી હતી અને સ્કૂલ તથા છાત્રાલયને બદનામ કરી દઈશ અને પરિવારને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી પણ આપી હતી। જુલાઈ 2023માં આરોપી મધુભાઈ ટાઢાણીએ કન્યા છાત્રાલયના કલરકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો અને કલરકામ કરવાના બહાને અવારનવાર વિદ્યાર્થીના રૂમમાં જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો। જ્યારે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા પર અવારનવાર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા હતા અને જો કોઈને કહીશ તો આખા પરિવારને જીવતા નહીં રહેવા દે તેવી ધમકી પણ આપી હતી। આ બનાવની ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતાં ભાજપના આગેવાન સામે કાર્યવાહી કરવાના બદલે તેની પણ દાઢ ડળકી હતી અને તેણે પણ વિદ્યાર્થીનીને શિકાર બનાવ્યો। છેલ્લા 1 વર્ષથી ભાજપના 2 આગેવાનોની શિકાર બનેલી વિદ્યાર્થીની પર અવારનવાર બંને શખ્સોએ દુષ્કર્મ આચરતા હતા। એટલું જ નહીં પરંતુ છેડતી પણ કરી ધમકી આપતા હતા। મૂંગા મોઢે સહન કરતી વિદ્યાર્થીની એકદમ ડરી ગઈ હતી અને પરિવારજનોને આ બાબતની જાણ કરતા અને પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી રૂબરૂ રજૂઆત કરી હતી। ચકચારી આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત થતા અંતે આટકોટ પોલીસે ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ છેડતી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ RN રાઠોડને સોંપવામાં આવી। આ પ્રકરણ દબાવવા માટે અનેક મોટા માથાઓએ પ્રયાસ આટકોટના ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીની સાથે ભાજપના જ 2 આગેવાનો દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ ઉઠતા ભાજપના જ મોટા માથાઓએ આ પ્રકરણ દબાવવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી પીડિત પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા અંતે ગુનો નોંધાયો। જાણવા પ્રમાણે આરોપી ટ્રસ્ટી પરેશ રાદડિયાના પત્ની પણ જિલ્લા પંચાયતના સભ્ય હોવાનું જાણવા મળ્યું। હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું। 3 વર્ષ કોલેજના કર્યા। છેલ્લા વર્ષમાં જ મારી યારે આવું થયું હતું। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને મને બળાત્કાર કરતા મારી યારે પરાણે બધું કરાવતા, વારા ફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી યારે રેપ ને એવું બધું કરેલું છે અને મને હને એવી ધમકી આપેલી। મારો ફોન આજ કેલો મને ધક્કો મારેલો એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ એવું બધું। એને જાણ હતી કે આ બધું થાય છે એમ મધુભાઈ આવે છે હોસ્ટેલમાં એવું બધું ખબર હતી રામાણી સર। હા, KDP હોસ્પિટલમાં ગઈ હતી, ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે। પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર એ 5માં ઉપર લઈ ગયા હતા KDPમાં ઉપર લઈ ગયા હતા મને। એક જ વખત હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને હને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત। હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી હન લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો એવી બધી ધમકી આપતા મને। તમારે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ હતી? એ હોસ્ટેલમાં જ થઈ હતી। તમે શેમાં અભ્યાસ કરતા? BCAમાં। પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી। કેટલીક વખત દુષ્કર્મ આચર્યું? 1 થી 2 વખત કરેલું છે ને બધું। એ બસ હોસ્ટેલમાં બધા આવતા, ત્યાં CCTV કેમેરા ન એટલે હોસ્ટેલમાં રૂમમાં લઈ જતા ને જબરજસ્તી કરતા વારા ફરતી।
પરિવારને જાણ ના, કરી? મને બીક હતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી. હા, એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં એમ. અને મધુભાઈ એવું હતું ને કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવજે. તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે, તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચવજે. આ 2023માં છઠ્ઠા. અને મેં આ વાતની રામાણી સરને જાણ કરી હતી, પણ રામાણી સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે, એટલે હે ને તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરી કે હને તારું તને બદનામ કરીશ ને આવું બધું ધમકી આપેલી મને. મધુભાઈ પોતાની ઓળખાણ કઈ આપતા હતા? ના, એવું કંઈ નહીં, એવું કઈ વસ્તુ નહીં. હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આમ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું. છેડા એને હા, એણે એવું કીધેલું કે હે મારે મોદી સુધી છેડા અડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને. મધુ ટાઢાણે એવી ધમકી આપતો મને. હાર્દિક ચોવટિયા, આ મારી ભત્રીજી છે. અને આ જે હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં પરેશ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી તે જંગવરના છે અને આ પરેશભાઈ વિરનગરના છે. તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જતા, ધમકાવીને લઈ જતા, તું નિશા ભણવા ન જતી, અહીંયા અન્ય રૂમમાં રહેજે એમ કરીને એને પ્રેશર આપતા. પણ આ અમને કંઈ શક્તિ નહોતી. પણ છતાં એ ઓલો ભાઈ છે મધુભાઈ, તે હમણાં સુરત ગયો હતો આની પાછળ, તેને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને. એટલે એના પપ્પાની કોઈ બી ગયા હતા, એટલે જ અમારે આવવું પડ્યું છે. આપણે અહીં રજૂઆત કરી દીધી છે, પોલીસ ફરિયાદ કરી દીધી છે, અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી, નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોઈએ. કારણ કે બળજબરી જ કરતા હતા હોસ્ટેલમાં, વારંવાર લઈ જતા હતા, તો બધાને ખબર હતી, તો કોઈએ કાંઈ એક્શન તો લીધા નથી. છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું કે આવી રીતે છે એમ. આજરોજ તારીખ 25/7/2024ના એક ડીબી કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના અગાઉ ડીબી કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય, જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A, 376B, 376D, 354A, 504, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ ગુનાની તપાસ IUCAW WPI રાઠોડ ચલાવી રહ્યા છે. અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે LCB SOG આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે. આમાં ગુનાની તપાસ ચાલે છે.